ફ્રેન્ડ્સ, છેલ્લા 15 વર્ષના રેસિપીના અનુભવ ઉપરથી હું આટલી સરસ મજાની ટેસ્ટી અને નવી રેસિપી વિચારી શકું છું. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કાચી મગની દાળની અંદર લીલા મરચાં અને ઘઉંનો લોટ નાખી શેકીને આટલી સરસ મજાની રેસિપી બનીને તૈયાર થઈ શકે છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો એકવાર બનાવો અને ત્યારબાદ મને કહેજો કે જે આ રેસિપી છે તમારે કેવી બની. કેમ કે મારા ઘરે આ રેસિપી ખાવા માટે સાચી જ પડી થઈ ગઈ હતી. રસોડા ઉપર જ અડધી રેસીપી પૂરી થઈ ગઈ. જ્યારે મારા હસબન્ડ આવ્યા ઘરે ત્યારે એમને કહ્યું કે બસ આટલી જ રેસીપી તે બનાવી છે. મેં કીધું નહીં, મેં અને મમ્મીજીએ આ રેસીપી અડધી તો પૂરી જ કરી દીધી કે વાવ, ખરેખર દિશા ખૂબ જ સરસ બની છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે. રાત્રે મેં બહુ જ બધી દાળ પાણીમાં પલાળીને રાખી હતી. જે દાળ ફ્રેન્ડ્સ મેં પલાળીને રાખી હતી એની અંદરથી ફક્ત અને ફક્ત એક નાની વાટકી જેટલી અત્યારે હું દાળનો ઉપયોગ કરી રહી છું અને બાકીની જે દાળ છે એની હું બીજી રેસીપી તૈયાર કરવાની છું. થોડું કરીને તમારે પાણી એડ કરવાનું. એકી સાથે બહુ જ બધું પાણી એડ નહીં કરી દેવાનું. જુઓ, સૌથી પહેલાં 4 થી 5 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું અને ત્યારબાદ જે મિક્સર જારમાં દાળ છે એ આપણે એક જગ્યાએ લાવી દઈશું, બધી જ દાળ ચમચીની મદદથી. અને ત્યારબાદ ફરીથી થોડુંક આપણે પાણી એડ કરીશું, 4 ચમચી જેટલું, અને ફરીથી મેં આને ક્રશ કરી લીધું છે. જુઓ, આ રીતે આપણે થોડુંક દરદરું આને ક્રશ કરીશું. એકદમ ફાઇન ક્રશ કરવાની જરૂરિયાત નથી, આટલું ઇનફ છે. હવે લઈશું એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેનની અંદર 1.5 ચમચી ભરીને આપણે તેલ એડ કરીશું. તમે 1 ચમચી તેલથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો, બટ અત્યારે મેં 1.5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે આની અંદર 1 ચમચી ભરીને રાઈ એડ કરીશું. રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ 1 ચમચી ભરીને તલ અને 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કર્યો છે. જે ગેસની ફ્લેમ છે હવે આપણે એકદમ ધીમી કરી દઈશું અને ઢાંકણ ઢાંકી આ રીતે તમારે મિક્સ કરવાનું કે જેથી તલ એક સરખી રીતે ફૂટી જાય અને નીચેથી દાજે નહીં. હવે આપણે આની અંદર 1 ચમચી ભરીને ઝીણું ચોપ કરેલું લસણ એડ કરીશું. લસણથી જે આની ફ્લેવર હોય છે ખૂબ જ સરસ આવતી હોય છે. જો આ રીતે તમે નાની વસ્તુ એડ કરશો તો ખરેખર ખૂબ જ સરસ રેસીપી બનીને તૈયાર થતી હોય છે. હવે 1 તીખા લીલા મરચાંને ઝીણું ચોપ કરીને મેં આની અંદર ઉમેર્યું. હવે સારી રીતે ફરીથી આપણે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે 1 ચમચી ભરીને છીણેલું આદું એડ કરવાનું. આદુને ક્યારેય કટ કરીને એડ નહીં કરવાનું, બને ત્યાં સુધી આપણે આ રીતે છીણીને એડ કરીશું કે જેથી સારી એવી ફ્લેવર પણ આવી જાય અને મોઢામાં પણ ન આવે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને એકવાર આને મિક્સ કરી લઈશું ફરીથી. અને ત્યારબાદ આની અંદર એ જ વાટકીની મદદથી અડધી વાટકી ભરીને આપણે પાણી એડ કરીશું. જો 1 વાટકી ભરીને મગની દાળ હોય તો તેની સામે અડધી વાટકી ભરીને તમારે પાણી એડ કરવાનું. ઢાંકવાથી વઘારની જે ફ્લેવર હોય છે ખૂબ જ સરસ પાણીની અંદર બેસી જતી હોય છે, એટલા માટે ઢાંકણ ઢાંકવું ખૂબ જ જરૂરી છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું. ચાલો હવે આપણે ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મગની દાળની અંદર મીઠું છે એટલા માટે ઓછું એડ કરવાનું અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. જો ચીલી ફ્લેક્સ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. લીલું મરચું તમારે થોડુંક વધારે એડ કરી દેવાનું કટ કરીને. હવે સારી એવી ફ્લેવર આવે એ માટે આપણે એડ કરીશું કોથમીર કટ કરીને. તો 4 થી 5 ચમચી ભરીને મેં કોથમીર એડ કરી છે. તમે વધારે કોથમીરનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ એકદમ ધીમી કાં તો પછી તમારે મીડિયમ કરી દેવાની. જે દાળ આપણે ક્રશ કરીને રાખી હતી એ આની અંદર ઉમેરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ, જે મિશ્રણ છે આ ટાઈપનું ઘટ થવા લાગે ત્યારે ગેસની ફ્લેમ તમે મીડિયમ કરી શકો છો, કાં તો પછી તમે ધીમી પણ રાખી શકો છો. અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં બહુ ફાસ્ટ પણ નથી રાખી અને બહુ સ્લો પણ નથી રાખી, મીડિયમ રાખી છે. મીડિયમ ફ્લેમ ઉપર હજુ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. જુઓ, સરસ મજાનું આ ઘટ થઈ ગયું છે. બહુ જ વધારે પડતું હાર્ડ કરવાની જરૂરિયાત નથી, આટલું ઇનફ છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીની અંદર આને તૈયાર કરી શકો છો. હવે આપણે ફ્રેન્ડ્સ આની અંદર એડ કરીશું ઘઉંનો ઝીણો લોટ. જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ બસ આ એ જ છે. તો આપણે અડધી વાટકી જેટલો એ એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે હવે એકદમ ધીમી કરી દેવાની.
અને ત્યારબાદ બસ આને ફક્ત તમારે મિક્સ કરવાનું છે. બહુ વધારે પડતું કૂક કરવાની જરૂરિયાત નથી આને. જો નાના નાના સ્ટેપ તમે ધ્યાનથી જોશો ને તો ફ્રેન્ડ્સ ચોક્કસ એ કહી શકીશ કે પહેલી વારમાં જે રેસીપી છે એ બનીને એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. જો એકદમ પરફેક્ટ આ લોટ તૈયાર હશે. ચાલો હવે આપણે શું કરીશું, જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ચાલુ જ રાખી છે. બધો જ લોટ એકઠો થઈ રહ્યો છે, મતલબ કે કઢાઈ છોડવા લાગ્યો છે, મતલબ કે આ પરફેક્ટ રીતે કૂક થયું છે. હવે ઢાંકણ ઢાંકી દેવાનું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની. બંધ કર્યા બાદ આપણે 5 મિનિટ માટે એમ જ રહેવા દઈશું. બટ હા, ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની, ચાલુ બિલકુલ પણ નથી રાખવાની. 5 થી 10 મિનિટ પછી ફ્રેન્ડ્સ આ થોડુંક ગરમ રહેશે, બટ હા બહુ જ વધારે પડતું ગરમ નહીં લાગે. તમે હાથથી મસળશો તો તમે ઇઝીલી આને મસળી શકશો. જુઓ બહુ જ સરસ રીતે આ મસળાઈ ગયો છે. અને હા ફ્રેન્ડ્સ, આને મસળવું ખૂબ જ જરૂરી છે. જુઓ, અને ત્યારબાદ તમારે હથેળીમાં લઈ અને સારી રીતે પ્રેસ કરી અને ખૂબ જ સરસ રીતે આને મસળવાનો છે, ચીકણો થાય ત્યાં સુધી. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આનાથી તમે ફ્રેન્ડ્સ ઘણી વસ્તુઓ તૈયાર કરી શકો છો. સૌથી પહેલાં તો આના નાના નાના બોલ્સ તૈયાર કરી તમે ખૂબ જ ઓછા તેલની અંદર અપ્પમ પણ તૈયાર કરી શકો છો, અથવા તો આના તમે પરોઠા તૈયાર કરી અને સરસ મજાના તેલથી શેકી પણ શકો છો. એની અંદર પણ તેલ ઓછું જશે. બટ હા, તમારે વણવામાં શું કરવાનું, ઘઉંનો ઉપરથી થોડો કોરો લોટ લઈ લેવાનો અને ત્યારબાદ વણી અને કોઈ પણ મોટી સાઇઝની વાટકી લઈ લેવાની અને સરસ મજાનો એક સરખા શેપ તમારે તૈયાર કરી લેવાના. અને ત્યારબાદ તમે પરોઠા જેમ આને શેકી પણ શકો છો. બટ અત્યારે હું એક નવી જ રેસીપી તૈયાર કરી રહી છું, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ. તો જુઓ ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું, આ રીતે બોલ્સ તૈયાર કરી અને સરસ મજાનું આ ટાઈપનું વડા ટાઈપ તમારે શેપ તૈયાર કરી લેવાનો. તો જુઓ ફ્રેન્ડ્સ, ફાઇનલી બધા જ મેં વડા આ રીતે તૈયાર કરી દીધા છે. અને હાને તળતા સમયે કઈ બાબત ધ્યાનમાં રાખવાની એ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સાંભળી લેજો. જ્યારે પણ તમે એને તળો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને જે તેલ છે ખૂબ જ સારું એવું ગરમ થયેલું હોવું જોઈએ. આને તળતા બિલકુલ પણ ટાઈમ નથી લાગતો, ફક્ત 1 જ મિનિટની અંદર આ તળાઈ જતા હોય છે. બટ એક જ બાબત તમારે ધ્યાનમાં રાખવાની કે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. જુઓ ફટાફટ ઉપરનો જે કલર હોય છે ખૂબ જ ડાર્ક થવા લાગતો હોય છે. જુઓ, અને અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી છે અને અડધી મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. જુઓ તરત જ આ ડાર્ક કલરના થવા લાગશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી પણ થશે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી. તમને એવું લાગશે શરૂઆતમાં કે આ ચોંટી જતા હશે, બટ બિલકુલ પણ એવું નહીં થાય. સારા એવા કૂક થઈ જશે ત્યારે આપોઆપે છૂટા પડી જતા હોય છે, જો સામાન્ય પણ ચોંટતા હશે. જો ફ્રેન્ડ, સરસ મજાનો ડાર્ક કલર આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. એકી સાથે તમે બહુ જ બધા આ રીતે ફ્રાય કરી શકો છો. ચાલો હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું આને. લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું અને કેવા ટેસ્ટમાં થયા છે એ પણ હું તમને બતાવું અને કેટલા ક્રિસ્પી બન્યા છે એનો અવાજ પણ હું તમને સંભળાવું. જો બન્યા છે ને એકદમ સરસ મજાના ક્રિસ્પી. ચાલો ફટાફટ તોડી અને હું તમને અંદરનું ટેક્સચર બતાવું. જુઓ બન્યા છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ. ચાલો ભાઈ, ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ, ખરેખર ફ્રેન્ડ સુપર્બ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો. ચાલો બાય.